વટવામાંથી 1.48 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો. એકની ધરપકડ. છૂટક વેચાણ કરવાનો હતો. અમદાવાદમાં વિદેશી દારૂ અને એમડી ડ્રગ્સની હેરાફેરીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે શહેરના વટવા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે 1.48 લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એસઓજી કચેરી ખાતે હાજર હતા. તે સમયે ખાનગી બાતમી મળી હતી કે શાહનવાજ નામનો શખ્સ વટવા ખાતે અલીફનગર ખાતે ડ્રગ્સનો જથ્થો વેચવા માટે જવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવવાનું શરૂ કર્યું હતું. અલીફનગરના નાકે પોલીસ ગોઠવાઈ ગઈ હતી, ત્યારે બાતમીમાં વર્ણન કરવામાં આવ્યું હતું કે તે પ્રકારનો શખ્સ આવ્યો હતો અને તેને કોડન કરી લઈને તપાસ હાથ ધરી હતી. પોલીસે તેનું નામ પૂછતા તેણે શાહનવાજ મકબૂલ અહેમદ શેખ જણાવ્યું હતું અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું પણ કહ્યું હતું. પોલીસે તેની તપાસ લેતા મોબાઈલ, રોકડા રૂપિયા અને 2 પ્લાસ્ટિકની બેગ પકડાઈ હતી. આ બેગમાં સફેદ કલરનો પાવડર હતો. પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો તેનો સવાલ કરતા તેણે જણાવ્યું હતું કે વટવામાં રહેતા સરફરાજ ખાન કુદરત ખાન પઠાણ પાસેથી લાવ્યો હતો અને તેનું છૂટક વેચાણ કરવાનું હતું. પોલીસે તેની પાસેથી 14.800 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. કુલ 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી કરી છે, તેમજ સરફરાઝ ખાનને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.